નમસ્તે મિત્રો, આજે આપણે બિલ્ડિંગ એસ્ટિમેશનનો એક સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. બિલ્ડિંગ એસ્ટિમેશનની સિરીઝની અંદર આપણે દરેક પ્રકારના મટીરિયલની ડિટેલ એસ્ટિમેટ કરીશું અને તે એસ્ટિમેટ આપણે આપણા એક્સેલ શીટની અંદર કરવાના છીએ. તો મિત્રો જોડાયેલા રહેજો. આ સિરીઝની અંદર આપણે દરેક મટીરિયલ જે રહ્યું જેમ કે એક્સકેવેશનથી લઈને ફિનિશિંગ સુધીના દરેક મટીરિયલનું આપણે વારાફરતી એસ્ટિમેટ કરવાના છીએ. તો આજે આપણે જે એસ્ટિમેટ કરવા જઈ રહ્યા છીએ તે છે આપણું એક્સકેવેશન મતલબ કે ખોદકામ. તો આપણું કેટલું ખોદકામ થશે તેનું એક્સકેવેશન આજે આપણા આજના વિડીયોમાં જોઈશું અને તેના પછી આપણે દરેક પ્રકારના મટીરિયલ જેમ કે પીસીસી, આરસીસી કે પછી સ્ટીલ અને ફિનિશિંગ મટીરિયલ સુધીના દરેક પ્રકારના આપણે એસ્ટિમેટ કરવાના છીએ. વિડીયો ચાલુ કરતા પહેલાં હું તમને મિત્રો જણાવી દઉં કે આ વિડીયો થોડો લાંબો થશે કેમ કે આ વિડીયોની અંદર મેં ડિટેલમાં દરેક માહિતી જણાવી છે કે વિડીયોમાં આપણે કેવી રીતે ડ્રોઈંગ રીડ કરીએ છીએ અને એ ડ્રોઈંગના ઉપરથી આપણે કેવી રીતે તેનું ક્વોન્ટિટી નીકાળીએ છીએ. આની ડિટેલ મેં માહિતી આપી છે અને એમાંથી કેવી રીતે આપણે એક્સેલ શીટ બનાવીએ છીએ. તો આ પૂરો વિડીયો જે રહ્યો એ તમે સંપૂર્ણ વિડીયો જોજો. આના પછી તમને એક્સકેવેશનની ક્વોન્ટિટી કાઢવા માટે આસાનીથી તમને ફાવી જશે. તો એટલા માટે મેં આમાં ભલે થોડો વિડીયો લાંબો થાય પણ દરેક કમાન્ડને મેં અને દરેક કેલ્ક્યુલેશનને મેં ડિટેલમાં આમાં સમજાવી છે. તો મિત્રો શરૂ કરીએ આપણે આ બિલ્ડિંગ એસ્ટિમેશનના એક્સકેવેશનથી. તો એક્સકેવેશનની અંદર આપણે સૌથી પહેલાં જે આપણે જોઈશું તે છે આપણું ડ્રોઈંગ. તો આપણે ડ્રોઈંગ જે મેં અહીંયા ખુલ્લું રાખ્યું છે ખોલીને, તો આ આપણું ડ્રોઈંગ છે મિત્રો. તો આ ડ્રોઈંગની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આપણને એક પ્લાન વ્યૂ આપ્યો છે કે જેની અંદર આપણને કોલમ અને આપણા ફૂટિંગ દેખાઈ રહ્યા છે. તો આ ડ્રોઈંગની અંદર મિત્રો આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ ટાઈપના આપણને ફૂટિંગ આપેલા છે. જેમ કે આ જોઈ રહ્યા છો આપણે કે આપણને F1 ટાઈપનું ફૂટિંગ આપેલું છે, પછી આ F7 ટાઈપનું ફૂટિંગ આપણને આપેલું છે. તો એવી રીતે અલગ અલગ ટાઈપના ફૂટિંગ આપણને આપેલા છે. જેમ કે આ F4 ટાઈપનું આપણને ફૂટિંગ આપેલું છે. મિત્રો આ ફોટોકોપી હોવાથી કદાચ તમને થોડું જોવાની અંદર તકલીફ થતી હશે, પણ આપણે ડિટેલની અંદર એનું એનાલિસિસ કરશું તો તમે સમજી જશો કે હું શું વાત કરી રહ્યો છું. આમાં કેવું હોય છે કે અલગ અલગ ટાઈપના ફૂટિંગ્સ હોય છે. જેમ કે એની પૂરી ડિટેલ અહીંયા આપણને આપેલી છે. આપણને F1 થી લઈ અને F7 સુધીના અલગ અલગ ટાઈપના ફૂટિંગ આપ્યા છે અને બે કમ્બાઇન્ડ ટાઈપના ફૂટિંગ આપ્યા છે, CF1 અને CF2. તો તેની પૂરી ડિટેલ આ કોષ્ટકની અંદર આપણને આપી દીધેલી છે. તો એના ઉપરથી આપણે એની દરેક પ્રકારની ક્વોન્ટિટી કાઢીશું. તો મિત્રો આ જેટલા પણ પ્રકારના જે ફૂટિંગ દેખાઈ રહ્યા છે તે મોટાભાગના જે ફૂટિંગ છે તે છે આઇસોલેટેડ ફૂટિંગ. આમાં 3 ફૂટિંગ એવા છે કે જે છે કમ્બાઇન્ડ ફૂટિંગ અને બીજા જેટલા પણ ફૂટિંગ છે તે બધા આઇસોલેટેડ ફૂટિંગ છે. જેમ કે આ એક ફૂટિંગ રહ્યું તે આપણું કમ્બાઇન્ડ ફૂટિંગ છે. પછી આ ફૂટિંગ પણ એક કમ્બાઇન્ડ ફૂટિંગ છે અને આ કોર્નરની અંદર જે એક ફૂટિંગ રહ્યું તે પણ કમ્બાઇન્ડ ફૂટિંગ છે. તો આ કમ્બાઇન્ડ ફૂટિંગ સિવાયના જેટલા પણ બીજા આપણને ફૂટિંગ દેખાઈ રહ્યા છે એ બધા જ ફૂટિંગ જે રહ્યા એ આઇસોલેટેડ ફૂટિંગ છે. તો આજે પહેલાં આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ એના પહેલાં આપણે એ સમજી લઈએ કે આ આઇસોલેટેડ ફૂટિંગ કયા કયા ટાઈપના હોય છે. કારણ કે આઇસોલેટેડ ફૂટિંગને આપણે એકવાર સમજી લઈશું તો આપણને થોડું સમજવામાં આસાની રહેશે કે તેનું એક્સકેવેશન કેવી રીતે થતું હોય છે અને એનો સ્ટીલ કેવી રીતે બંધાતું હોય છે અને એનું કોન્ક્રીટિંગ કેવી રીતે થતું હોય છે. તો તેના માટે આ જો આપણને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે 3 ટાઈપના ફૂટિંગ. જો પહેલા પ્રકારનું જે ફૂટિંગ રહ્યું તેની વાત કરું તો તે છે આ પેડ ફૂટિંગ, કે જેને આપણે સ્પ્રેડ ફૂટિંગ તરીકે પણ ઓળખીએ છીએ. આ ફૂટિંગની અંદર જે નીચેનો બેઝ રહ્યો તે પેડ જેવો હોય છે, તેથી આપણે તેને પેડ ફૂટિંગ તરીકે ઓળખીએ છીએ. પછી સેકન્ડ ટાઈપનું જે ફૂટિંગ રહ્યું તે આપણું આ સ્ટેપ્ડ ફૂટિંગ કહેવાતું હોય છે, કેમ કે એની અંદર 2 સ્ટેપની અંદર આ ફૂટિંગ ભરાતું હોય છે, તેથી તેને આપણે સ્ટેપ ફૂટિંગ પણ કહીએ છીએ. અને થર્ડ ટાઈપનું જે કોઈ ફૂટિંગ હોય છે જે જનરલી આપણા કન્સ્ટ્રક્શનની અંદર યુઝ આપણે કરતા હોઈએ છીએ તે છે આપણું આ સ્લોપ્ડ ફૂટિંગ, જેને આપણે ટ્રેપેઝોઇડલ ફૂટિંગ પણ કહેતા હોઈએ છીએ. તો આ 3 ટાઈપના જે મેન ફૂટિંગ જે છે આપણા કન્સ્ટ્રક્શનની અંદર આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ 3 ટાઈપના ફૂટિંગ છે. આપણું જે ફૂટિંગ છે એ આપણું આ પેડ ફૂટિંગ છે. આપણે આ ડ્રોઈંગમાં જોઈએ કે અહીંયા બતાવ્યું તેમ આપણું આ ફૂટિંગ રહ્યું તે આપણું પેડ ફૂટિંગ છે. તો હવે આપણે આ જે આપણી ડિટેલ રહી કે જે આપણું સ્પ્રેડ ફૂટિંગ અથવા આપણે જે એને પેડ ફૂટિંગ કહીએ છીએ, તો તે ફૂટિંગની આપણે જે ડિટેલ રહી એના ઉપરથી આપણે તેનું એક્સકેવેશનની ક્વોન્ટિટી કાઢીશું. તો એ એક્સકેવેશનની ક્વોન્ટિટી કાઢવા માટે પહેલાં આપણે એક એક્સેલ શીટ લઈ લેશું.
એ એક્સેલ શીટમાં આપણે આ આખી ક્વોન્ટિટી કાઢવાની છે. આપણે તેને નામ આપી દઈશું એસ્ટિમેશન ઓફ બિલ્ડિંગ. આ શીટની અંદર આપણે એક પછી એક હવે ડિટેલ એડ કરતા જઈશું અને એના ઉપરથી આપણે ક્વોન્ટિટી નીકાળીશું. તો પહેલા આપણે એક્સેલની અંદર આપણે આપણું ડિટેલ બધી નાખવાની હોય છે. જેમ કે આપણે કઈ કંપની માટે કામ કરવાના છીએ તો આપણે કંપની નેમ નાખી દઈએ. પછી આપણે પ્રોજેક્ટ નેમ નાખી દઈએ. પછી આપણે આનું સૌથી પહેલા સિરિયલ નંબર નાખી દઈએ. પછી કામની વિગત આપણે ડિસ્ક્રિપ્શન નાખી દઈએ. ડિસ્ક્રિપ્શન નાખ્યા પછી આપણે એમાં નાખીશું કેટલા નંબર ઓફ ફૂટિંગ્સ છે. પછી આપણે નાખીશું લેન્થ, જેને આપણે L થી ડેનોટ કરીએ છીએ. એની વિડ્થ, જેને આપણે B થી ડિનોટ કરીશું. જેની ડેપ્થ, કેટલી ઊંડાણ, કે જેને આપણે D થી ડેનોટ કરીશું, કે જેને આપણે કેટલી ઊંડાઈ સુધી આપણે આ એક્સકેવેશન કરવાનું છે. એના પછી આપણે નાખીશું કેટલી ક્વોન્ટિટી છે, કે આ ટોટલ હાઇટ, લેન્થ, વિડ્થ ને ડેપ્થ થઈને કેટલી ક્વોન્ટિટી થાય છે તે આપણે આમાં નાખીશું. આપણે તેને મીટર ક્યુબમાં નાખવાની હોય છે, તો મીટર ક્યુબ એડ કરી દઈએ. તો હવે આપણે તેનું ક્યુબ કરવાનું છે. તો ક્યુબ માટે આપણે જતા રહીશું ઇન્સર્ટમાંથી સિમ્બોલમાં, એટલે સિમ્બોલમાં જઈ અને આપણે અહીંયા આપણને લેટેસ્ટમાં આપણે રિસેન્ટલી યુઝમાં ક્યુબ છે તો તેનો આપણે ઇન્સર્ટ કરી દઈશું. તો આપણને ક્યુબ મળી જશે. અને એના પછી આપણે કોઈ રિમાર્ક્સ એડ કરવો હોય તો એ રિમાર્ક્સ માટે એક કોલમ આપણે રાખીશું. આપણે શું કામ કરી રહ્યા છીએ તે પણ નાખવાનું છે. એના માટે આપણે અહીંયા નાખીશું ઇન્સર્ટમાં આપણે અહીંયા નાખીશું કે એક્સકેવેશન, એસ્ટિમેશન ઓફ એક્સકેવેશન. આપણે એને મિડલમાં એડ કરી દઈશું. હોમ પર જઈ અને મર્જ એન્ડ સેન્ટર સેટ કરી દઈએ આપણે પહેલાં બધું, કે કેવી રીતે રાખવાનું છે આપણે. પછી આ બંને વસ્તુને આપણે સાઈડમાં લઈ લઈએ. અહીંયા આપણે ઈચ્છીએ તો એક બીજી પણ વસ્તુ એડ કરી શકીએ છીએ, કે જે છે ડેટ. આપણે કઈ તારીખે આને બનાવ્યું છે. તો આ બધું એડ કર્યા પછી તેને આપણે મિડલમાં લાવી દઈશું. અને આપણે કલર કોડિંગ થોડું કરી દઈએ તો આપણે સારું લાગે. આપણે એને યલો કલર આપી દઈએ અને ટેબલ ઇન્સર્ટ કરી દઈએ તો થોડુંક આનું એસ્થેટિક લુક જે રહ્યો એ સારો થઈ જાય. હવે આપણે એક્સકેવેશનની ક્વોન્ટિટી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે એમાં નંબર આપીશું સિરિયલ નંબર 1. હવે ડિસ્ક્રિપ્શન માટે મિત્રો આપણે જોવાનું છે કે આપણે જે પણ આપણું ટેબલ રહ્યું એ ટેબલની અંદર કેટલા ટાઈપના ફૂટિંગ્સ છે અને એનું શું ડિટેલ આપણને આપેલી છે. તો આપણી પાસે મિત્રો મેં તમને વાત કરી એમ આપણી પાસે 7 પ્રકારના ફૂટિંગ છે. F1, 2, 3, 4, 5, 6 અને 7. અને આ બે ટાઈપના આપણી પાસે કમ્બાઇન્ડ ફૂટિંગ છે.
તો એની બધી ડિટેલ આપણને આપેલી છે, સ્ટીલની ડિટેલ પણ આપેલી છે. તેના માટે આપણે BBS પણ કાઢીશું આગળ, પણ એ આગળના વિડીયોમાં કાઢીશું. આપણે અત્યારે ફક્ત આપણે આની સાઇઝ કાઢવાની છે એક્સકેવેશનની. તો એક્સકેવેશનની સાઇઝ કાઢવા માટે આપણે જે PCCની જે સાઇઝ આપી છે, PCCની સાઇઝ આપણે કન્સિડર કરીશું. PCCની સાઇઝ અને કન્સિડર કરી તો એમાં શું સાઇઝ આપી છે આપણને કે ભાઈ F1 ટાઈપનું જે ફૂટિંગ રહ્યું તેની જે PCCની સાઇઝ રહી એ 2100 બાય 2250 છે. અને તો એવી રીતે દરેક ટાઈપના ફૂટિંગની જે PCC સાઇઝ છે તે આપણને ડિસ્ક્રાઇબ કરેલી છે. હવે PCCની સાઇઝ વત્તા આપણે કેટલી સાઇઝ લેવી જોઈએ કે ભાઈ આપણે 1 ફૂટ એક્સ્ટ્રા આપણે કામ કરવા માટે, માણસને કામ કરવા માટે જગ્યા જોઈતી હોય છે, તો આપણે તેને 300 mm વધારે લઈશું. જેમ કે 2100 બાય 2250નું જે ફૂટિંગ રહ્યું તો તેના માટે આપણે એક્સકેવેશનની સાઇઝ લઈશું આપણે 2400 બાય 2250 વત્તા 300 એટલે 2550. તો આવી રીતે 2400 બાય 2550નું આપણે એક્સકેવેશનની સાઇઝ લઈશું. તો આપણે જે 7 પ્રકારના જે ફૂટિંગ રહ્યા તેમાં દરેકની આપણે PCC સાઇઝ લઈશું અને PCC સાઇઝ લઈ અને તેને આપણે એની અંદર 300 mm એડ કરી દઈશું બંને બાજુ. તો 300 mm એડ કેમ કરશું કે આપણે જ્યારે વર્કર્સ હોય છે, લેબર્સ, તેને આપણે કામ કરવા માટે બંને બાજુ સ્પેસ જોઈતી હોય છે, તેને આપણે વર્કિંગ સ્પેસ કહીએ છીએ. તો આપણે લગભગ 300 mm થી વધારે પણ લઈ શકીએ છીએ, 2 ફૂટ જેટલી પણ લઈ શકીએ છીએ, પણ અત્યારે આપણે મિનિમમ કન્સિડરેશન માટે આપણે તેને 300 mm લઈ લઈએ. તો આપણે તેના બંને બાજુ જે સાઇઝ રહી તેમાંથી આપણે 0.3 મીટર એટલે કે 300 mm આપણે એડ કરીશું. મિત્રો, આ બધું કેલ્ક્યુલેશન જે રહ્યું હોય આપણને ભૂલ ના થાય તેના માટે આપણે કેલ્ક્યુલેટર ખોલી દઈએ અને આપણે તેમાં બધું કેલ્ક્યુલેશન કરીશું. તો જેમ કે આપણે જે સાઇઝ રહી એ આપણી છે 2100, તો આપણે વત્તામાં 300 એડ કરી દઈશું અને 2400 થયું તો આપણે ડિવાઈડ બાય આપણે કેમ કે મીટરમાં કન્વર્ટ કરવાનું છે તો આપણે તેને મીટરમાં કન્વર્ટ કરી દઈશું. તો 2.4 મીટર આપણી એની એક્સ ડાયરેક્શનમાં સાઇઝ આવે છે, બરાબર. અને જે વાય ડાયરેક્શનમાં એટલે કે એની જે વિડ્થ આવે છે તે આપણી થશે 2250 વત્તા 300 ને ભાગ્યા 1000. તો એની 2.55 એની વાય ડાયરેક્શનની અંદર એટલે કે એની વિડ્થ 2.55 મીટર જેટલી આવે છે. તો એ આપણા સાઇઝની આપણે એક્સેલની અંદર આપણે એડ કરી દઈશું. તો એની લેન્થ છે 2.4 મીટર અને એની વિડ્થ છે 2.55 મીટર. અને એની ડેપ્થ જે રહી એ ડેપ્થ માટે આપણે મિત્રો શું કરીશું કે આપણો એનો ક્રોસ સેક્શન જોઈશું. ક્રોસ સેક્શનની અંદર આપણને ખબર પડશે કે એની ડેપ્થ કેટલી છે. ક્રોસ સેક્શન જે રહ્યું મિત્રો એ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે કે જે રીતે અહીંયા ક્રોસ સેક્શન જે છે એ આપણને PCC ના બોટમથી લઈ અને જે આપણું ટોટલ આપણું જે નેચરલ ગ્રાઉન્ડ લેવલ એઝ પર આર્કિટેક્ટ આપણને જે ફિનિશ ગ્રાઉન્ડ લેવલ બતાવ્યું છે તો ત્યાં સુધીનું આપણે તેને આપણું એક્સકેવેશન કરવાનું છે. તો એ આપણને મિનિમમ 2000 mm બિલો ગ્રાઉન્ડ NGL કીધું છે, તો આપણે એને 2000 mm લઈ લઈએ, મતલબ કે 2 મીટર જેટલું આપણે એક્સકેવેશન કરવાનું છે એવી આપણે એને ડેપ્થ લઈ લઈએ. ક્વોન્ટિટી 2 વાર થઈ ગયું છે, એક ક્વોન્ટિટી આપણે ડિલીટ કરી દઈએ. હવે આ ડિસ્ક્રિપ્શનમાં આપણે શું નાખીશું તો ફૂટિંગ F1 અને તેનું જે કેટલા નંબર્સ છે તો આપણે તે ડ્રોઈંગમાં જોઈ લઈએ કેટલા નંબર્સ છે જે F1 ફૂટિંગ ધરાવે છે. તો તે આપણને બતાવે છે કે હા, આપણને 1 2 3 4 5 6 અને 7 ફૂટિંગ એવા છે કે જે F1 ફૂટિંગ ધરાવે છે. આપણે ડ્રોઈંગમાં પણ જોઈ લઈએ કે જે રહ્યું આ આપણે કરીએ, આ એક F1 છે, બીજું આ F1 છે, ત્રીજું આ F1 છે, ચોથું આ F1 છે, પાંચમું આ F1 છે, પછી
છઠ્ઠું એક આ F1 છે અને સાતમું આ F1 છે. તો આવા 7 પ્રકારના F1 ફૂટિંગ આપણી પાસે છે. બીજા અલગ અલગ પ્રકારના ફૂટિંગ છે, બીજા કોઈ F1 પ્રકારના ફૂટિંગ નથી. તો એ આ 7 પ્રકારના F1 ફૂટિંગ્સને આપણે એમાં એડ કરીશું કે કેટલા એક્સકેવેશન આપણે F1 પ્રકારના ફૂટિંગ કરવાનું છે. તો એ આપણે એડ કરીએ. તો આ 7 પ્રકારના ફૂટિંગ છે, તો આપણે તેને ઇન્ટુ 7 કરી દઈએ, ઇક્વલ ટુ 7 ઇન્ટુ લેન્થ ગુણ્યા વિડ્થ અને ગુણ્યા ડેપ્થ. આનું આપણે કરશું તો આપણને 85.68 મીટર ક્યુબનું આપણું એક્સકેવેશન F1 નું થશે. પછી આપણે બીજા નંબરના ફૂટિંગનું જોઈશું. બીજા નંબરના ફૂટિંગમાં આપણે નામ આપી દઈશું ફૂટિંગ 2 F2. કેટલા નંબર્સ છે પહેલા આપણે એ જોઈ લઈએ. આપણે F2 પ્રકારના ટોટલ 3 ફૂટિંગ્સ છે. તમને અહીંયા દેખાતું હોય તો C2 કોલમ C2 કોલમ C3 અને કોલમ C8 જે 3 પ્રકારના કોલમ રહ્યા તે આપણા F2 પ્રકારના ફૂટિંગ્સથી છે. આપણે અહીંયા ડ્રોઈંગમાં પણ જોઈ લઈએ. તો 3 પ્રકારના જે ફૂટિંગ રહ્યા એ આપણા C2 પ્રકારના ફૂટિંગ છે, સોરી F2 પ્રકારના ફૂટિંગ છે. તો F2 પ્રકારનું પહેલું ફૂટિંગ આ રહ્યું F2. આ છે પણ આ પણ F2 ફૂટિંગ છે અને આ પણ F2 ફૂટિંગ છે. તો આવા 3 પ્રકારના ફૂટિંગ આપણા F2 છે. તો આપણે તેમાં ક્વોન્ટિટીમાં 3 ફૂટિંગ આપણે એડ કરી દઈશું. કેટલા ફૂટિંગ છે? 3 ફૂટિંગ છે જે F2 છે. એની હવે આપણે લેન્થ વિડ્થ અને ડેપ્થ તો 2 મીટર જ છે, તો લેન્થ વિડ્થ કાઢી દઈશું આપણે. તો લેન્થ અને વિડ્થ કાઢવા માટે આપણે અહીંયા આવીશું અને પીસીસી સાઇઝ જોઈશું આપણે 2250 બાય 2700. તો 2250 તો 2250 આપણી તેની લેન્થ છે. તો વત્તા આપણે 300 કરીશું અને ડિવાઈડ બાય 1000 કરીશું તો આપણને મીટરમાં આન્સર આવશે 2.55. આપણે તેની છે લંબાઈ. પહોળાઈ જે એની રહી એ 2700 છે. તો 2700 વત્તા 300 વર્કિંગ સ્પેસ એડ કરીશું અને ડિવાઈડ બાય 1000 કરીશું તો આપણને 3 મીટર આપણી એની વિડ્થ મળશે. તો 2.55 લેન્થ અને 3 મીટર એની વિડ્થ છે અને 2 મીટર એની ડેપ્થ છે. તો આપણે સેમ ફોર્મ્યુલા જે ઉપર નાખ્યો છે તેને આપણે અહીંયા ટ્રાન્સફર કરીશું નીચે સુધી. તો આપણને બધા ફોર્મ્યુલા અહીંયા ઓટોમેટિક એડ થઈ ગયા છે. આપણે જોઈએ તો આ આપણે એ ડબલ ક્લિક કરશું તો આપણને ખબર પડશે કે આ 4 પ્રકારના જે ફોર્મ્યુલા રહ્યા એ આમાં લાગી ગયા છે. બરાબર. તો હવે આપણે ત્રીજા પ્રકારનું જે ફૂટિંગ રહ્યું તેના વિશે વાત કરીશું, જેનું નામ છે ફૂટિંગ 3 F3. ફૂટિંગ F3 કેટલા ટાઈપના છે તો આપણે તે પણ જોઈશું. તો 2 ટાઈપના કોલમ છે જે ફૂટિંગ F3 થી બનેલા છે. તો મિત્રો હવે તમે સમજી ગયા હશો તો હું વારંવાર તમને ટીક કરીને નથી બતાવતો, પણ 2 ફૂટિંગ એવા છે, જે 2 કોલમ એવા છે કે જે ફૂટિંગ F3 થી સ્ટાર્ટ થાય છે. તો આપણે ક્વોન્ટિટીમાં 2 નાખીશું. તેની સાઇઝ જોઈશું આપણે. તો ફૂટિંગ F3 ની જે સાઇઝ રહી પીસીસી ની એ 1850 ગુણ્યા 2000. તો આપણે એડ કરીશું. બે 2.15 મીટર જેટલી એની લંબાઈ થાય છે અને પહોળાઈ તેની 2000 છે, મતલબ કે 2300 મીટર જેટલી એની 2300 એની એટલી એની પહોળાઈ થશે અને 2.3 મીટર જેટલી એની પહોળાઈ થશે. તો આપણે આમાં કરીએ
કે આમાં કરવું એટલે જરૂરી છે કે મિત્રો આપણી કોઈ આગળ જઈને કોઈ ભૂલ ના થાય. આપણે વર્બલી પણ આ વસ્તુ કરી શકીએ છીએ, પણ ઘણીવાર આપણી ફટાફટમાં ભૂલ થતી હોય છે. તેથી આપણે આમાં કરવાનું થોડું પ્રેક્ટિસ રાખીએ. ઘણીવાર આપણને લાંબી શટરિંગમાં જ્યારે આપણે કેલ્ક્યુલેટ કરશું ત્યારે તમને ખબર પડશે કે થોડુંક લાંબુ કેલ્ક્યુલેશન થતું હોય છે. તેથી આપણને કેલ્ક્યુલેટર ઉપર પણ હાથ બેસી જાય તેના માટે આપણે કેલ્ક્યુલેટરમાં કરીને જોઈશું. તો જેમ આપણે વાત કરી કે 2.3 મીટર એની પહોળાઈ છે, તો હવે આપણે એને એડ કરી દઈશું અહીંયા 2.3 મીટર, અને એની જે લંબાઈ હતી તે 2.15 હતી. અને તેની જે ડેપ્થ રહી એ 2 મીટર છે. તો મિત્રો હવે આપણે ચોથા પ્રકારની જે ફૂટિંગની વાત કરવાના છીએ. તો એના માટે આપણે સિરિયલ નંબર આપીશું 4. ફૂટિંગ છે આપણું F4. પછી તેના કેટલા નંબર્સ છે અને તે કેટલું છે તે આપણે જોઈ લઈએ. ફૂટિંગ 4 આપણે કેટલા પ્રકારના છે, તો તે 1, C2, C12, C14, C16, C18, C19 એવા 5 પ્રકારના આપણા જે કોલમ છે તે F4 પ્રકારના ફૂટિંગથી બનેલા છે. તો આપણે તેને એકવાર માર્ક કરી દઈએ, કારણ કે આ થોડા સંખ્યામાં વધારે છે. તો આપણે જોઈ લઈએ કે F4 પ્રકારના ફૂટિંગ એક આ છે F4, 2 નંબરનું F4 ફૂટિંગ આ છે, બીજું આ F4 ફૂટિંગ છે 3, ચોથું આ F4 ફૂટિંગ છે, અને પાંચમું આ એક F4 ફૂટિંગ છે. તો આ 5 પ્રકારના ફૂટિંગ એવા છે કે જે F4 છે. તો આ પાંચે ફૂટિંગની અંદર આપણે એડ કરીએ ક્વોન્ટિટીમાં. તો તેની આપણે ક્વોન્ટિટી એડ કરીએ તો તે છે 5. નંબર કેટલા છે, તો તે છે 5. તેની સાઇઝ હવે આપણે કાઢીએ તો તે છે 1650 બાય 1800. 1650 બાય 1800 છે, મતલબ કે આપણે એમાં એડ કરી દઈએ 1650 વત્તા 300 વર્કિંગ સ્પેસ ભાગ્યા આપણે એને મીટરમાં કન્વર્ટ કરી દઈએ 1000. તો 1.95 આપણું એનો આન્સર છે. અને જેની વિડ્થ રહી તે છે 1800, એટલે કે 2100. 1800 વત્તા 300 કરશું એટલે આપણને આન્સર મળશે 2100, અને ડિવાઈડ બાય 1000 કરીશું તો આપણને 2.1 મીટર તેની વિડ્થ મળશે. તો આપણે એને એડ કરી દઈએ તો 1.95 તેની લેન્થ છે, અને 2.1 મીટર એની ડેપ્થ છે. તો આપણે ડેપ્થ તો 2 મીટર છે. મિત્રો આ 2 મીટર જે ડેપ્થ રહી એ આપણે એટલા માટે લઈએ છીએ, તમે જોયું હશે કે અહીંયા NGL અલગ આપેલું છે, નેચરલ ગ્રાઉન્ડ લેવલ, પણ એ એઝ પર સાઇટ કન્ડિશન આપ્યું છે. તો એઝ પર સાઇટ કન્ડિશન જો આપણે કન્સિડર કરીએ તો એ આપણે જ્યારે એક્સકેવેશન કરવાના હોય ત્યારે આપણને એક્ઝેક્ટલી ખબર પડે. પણ આ FGL રહ્યું એ તો એસ્ટાબ્લિશ્ડ છે, મતલબ કે તેની અંદર કોઈ ચેન્જ આવવાનો નથી. તો આપણે જે કેલ્ક્યુલેશન લીધું છે એ FGL થી લીધું છે. તમે NGL થી પણ લઈ શકો છો, પણ NGL પ્રોપર મેઝર કરેલા હોતા નથી, અને પ્રોપર આપણે NGL કેટલું છે તે આપણને ખ્યાલ હોતો નથી. જ્યારે આપણે સાઇટ ઉપર કામ કરીએ ત્યારે આપણને ખબર પડતી હોય, એટલે થોડુંક ક્વોન્ટિટીની અંદર થોડુંક વધારે ઓછું થતું હોય છે. પણ આપણે અત્યારે જે કેલ્ક્યુલેશન કરીએ છીએ ફિનિશ ગ્રાઉન્ડ લેવલને સમજીને કરીએ છીએ, મતલબ કે અત્યારે જે NGL જે છે નેચરલ ગ્રાઉન્ડ લેવલ, ત્યાં જ આપણું ફિનિશ ગ્રાઉન્ડ લેવલ આવશે તેવું આપણે વિચારીને અત્યારે આપણું કેલ્ક્યુલેશન કરી રહ્યા છીએ. તો આપણે એ મળી ગયું. હવે આપણને 5મા પ્રકારનું ફૂટિંગની વાત કરીશું કે જે છે ફૂટિંગ F5. ફૂટિંગ આપણે થોડું ફટાફટ કરીશું કેમ કે સમય થોડો વધારે થઈ ગયો છે. તો ફૂટિંગ F5 આપણને ફક્ત ને ફક્ત એક જ ફૂટિંગ એવું છે C23 કે જેની અંદર આપણે ફૂટિંગ F5 એપ્લાય કરવાનું છે, બરાબર. તો આપણે તે જોઈ લઈએ. તો એક જ ફૂટિંગ છે, એની સાઇઝ છે 1700 બાય 2500, મતલબ કે 2 મીટર બાય 2.8 મીટર. હવે હું ડાયરેક્ટ કરું છું કેમ કે થોડો સમય વધારે રહ્યો નથી આપણી પાસે.
તો 2 મીટર બાય 2.8 મીટર આપણે તેની લંબાઈ પહોળાઈ લઈશું. કેટલા ફૂટિંગ છે? 1 ફૂટિંગ છે. 2 મીટર બાય 2.8 મીટર. એની આપણે ફિનિશ ગ્રાઉન્ડ લેવલથી આપણે એની ડેપ્થ લેવાની છે 2.2 મીટર. છઠ્ઠા પ્રકારનું જે આપણું ફૂટિંગ રહ્યું એ ફૂટિંગ F6 છે. એ કેટલા છે તો આપણે તે પણ જોઈ લઈએ. તો F6 જે રહ્યા એ 2 ફૂટિંગ છે કે જેની અંદર શિયર વોલ 1 અને શિયર વોલ 2 આવશે. તો તેની પણ સાઇઝ આપણને આપી છે 1250 બાય 2150. તો 1250 એટલે કે 1550 અને આમાં 300 mm એડ કરવાથી આપણને મળશે 1550 અને 2150 ની અંદર જ્યારે આપણે એડ કરીશું તો તે આપણને મળશે 2450. તો 2 શિયર વોલ છે એની અંદર, એની જે 1250 છે એટલે કે 1550 1.55, એની જે પહોળાઈ રહી તે આપણી હતી 2150 એટલે કે 2450 2.45 અને પહોળાઈ તો ડેપ્થ તો આની 2 મીટર છે જ. સાતમા પ્રકારનું જે ફૂટિંગ છે આપણું એ છે ફૂટિંગ F7. તે કેટલી ક્વોન્ટિટી છે તો તે આપણે જોઈ લઈએ. F7માં પણ 2 શિયર વોલ છે SW3 અને SW4. તેની સાઇઝ 1650 બાય 2400 છે. 1650 એટલે 1950 અને 2400 એટલે કે 2700. એટલે એમાં આપણે લઈશું 2 શિયર વોલ છે, એમાં 1.95 1950 અને 2.7 એટલે કે 2700. એની ડેપ્થ છે આપણી 2 મીટર. તો આપણું 2106 જેટલું તેનું એક્સકેવેશન થશે. હવે જે આપણું 8મા પ્રકારનું જે ફૂટિંગ છે તે છે કમ્બાઇન્ડ ફૂટિંગ. તો આને આપણે લખીશું કમ્બાઇન્ડ ફૂટિંગ. તો કમ્બાઇન્ડ ફૂટિંગ કેટલા છે તો તે આપણે જોઈએ તો ટોટલ 4 કોલમ એવા છે કે જે કમ્બાઇન્ડ ફૂટિંગ CF1 થી બને છે અને કમ્બાઇન્ડ ફૂટિંગ CF2 થી બનવાવાળા 2 ફૂટિંગ છે. મિત્રો આ જે કોલમ રહ્યા એ કોલમ આપણે ભલે આમાં 4 પ્રકારના કોલમ બતાવ્યો હોય પણ એનો મતલબ એમ નહીં કે આપણે ચારેય કોલમ્સને એક ફૂટિંગ આપી દઈશું. કેમ કે કારણ એ છે કે જે આપણા આગળના જે ફૂટિંગ હતા એ બધા આઇસોલેટેડ ફૂટિંગ હતા કે એક ફૂટિંગ સાથે હંમેશા એક જ કોલમ રહેતો હતો. અને હવે આપણે આ કમ્બાઇન્ડ ફૂટિંગ રહ્યા તો કમ્બાઇન્ડ ફૂટિંગની અંદર એક ફૂટિંગ સાથે આપણે મલ્ટિપલ કોલમ્સ રહેતા હોય છે. તો આપણે જેમ જોઈએ કે આ એક ફૂટિંગ છે તો જેની અંદર 2 કોલમ કમ્બાઇન કરેલા છે. અહીંયા પણ 2 કોલમ કમ્બાઇન કરેલા છે કે જે આપણું CF1 છે કમ્બાઇન્ડ ફૂટિંગ 1. આપણે તમને હાઇલાઇટ કરીને બતાવી દઉં કે 2 પ્રકારના જે ફૂટિંગ્સ છે આ રહ્યા જે CF1 છે. હવે મિત્રો આના પહેલાં હું તમને એક કમ્બાઇન્ડ ફૂટિંગ વિશે થોડીક ચર્ચા કરી લઉં. તો કમ્બાઇન્ડ ફૂટિંગ કેવા શાને કહેવાય એના માટે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. મિત્રો આ રહ્યું કમ્બાઇન્ડ ફૂટિંગ કે જે આપણે સેક્શન જોઈએ છીએ કે સેક્શનની અંદર બંને જે કોલમ રહ્યા તેનું જે બંને કોલમનું એક જ ફૂટિંગ હોય છે તો તેને આપણે કમ્બાઇન્ડ ફૂટિંગ કહીએ છીએ. આ સેક્શનમાં આપણને આ પણ દેખાય છે કે જેને આપણે ટ્રેપેઝોઇડલ ફૂટિંગ કહીએ છીએ. એક ત્રીજા ટાઈપનું L શેપ ફૂટિંગ પણ હોય છે જેને આપણે આ કેસની અંદર એક ઉપયોગ કરેલું છે જે હું તમને બતાવી દઉં. તો આ જે ફૂટિંગ છે એ આપણું CF2 છે અને CF2ની અંદર આપણને 2 કોલમ આપેલા છે. CF2ની અંદર આપણને L શેપની અંદર આ ફૂટિંગ આપેલું છે કે જે એક પ્રકારનું કમ્બાઇન્ડ ફૂટિંગ તો છે પણ જેની અંદર 2 કોલમ છે કે CF24 અને CF22. તો આપણે જે ક્વોન્ટિટી કાઢવાની રહેશે એ આપણને આપણા 3 કમ્બાઇન્ડ ફૂટિંગની જ ક્વોન્ટિટી કાઢવાની રહેશે
કે જેમાં 2 પ્રકારના CF1 છે અને 1 પ્રકારનું CF2 છે. તો આ 3 કોલમ એવા છે કે જે કમ્બાઇન્ડ ફૂટિંગ છે. બાકી આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ એવું ફૂટિંગ નથી, કોઈ બીજું ફૂટિંગ નથી કે જે કમ્બાઇન્ડ ફૂટિંગ હોય. તો આ ત્રણેય પ્રકારના જે ફૂટિંગ છે એ કમ્બાઇન્ડ ફૂટિંગ છે. તો એની આપણે હવે ક્વોન્ટિટી કાઢીશું. તો એના માટે આપણે અહીંયા નામ લખ્યું છે કે કમ્બાઇન્ડ ફૂટિંગ. તો પહેલાં આપણે કમ્બાઇન્ડ ફૂટિંગ 1 લખી દઈએ અને નીચે આપણે 9 નંબરની ક્વોન્ટિટીમાં આપી દઈએ કમ્બાઇન્ડ ફૂટિંગ 2. તો હવે આમાં જે આપણે જોયું કે કમ્બાઇન્ડ ફૂટિંગ કયા કયા છે. કમ્બાઇન્ડ ફૂટિંગ જે રહ્યા એ જે CF1 છે અને CF2 છે. તો કમ્બાઇન્ડ ફૂટિંગ 1 જે રહ્યું એ એવા 2 ફૂટિંગ છે અને કમ્બાઇન્ડ ફૂટિંગ 2 જે રહ્યું એવો 1 ફૂટિંગ છે. બરાબર. હવે મિત્રો આપણે જોઈશું કે કમ્બાઇન્ડ ફૂટિંગ 1ની ડિટેલ જે રહી એ આપણે જોઈશું. તો કમ્બાઇન્ડ ફૂટિંગ 1ની ડિટેલની અંદર આપણી પાસે જે ડિટેલ છે તેમાં એની PCCની જે સાઇઝ આપી છે તે 2200 × 3900 આપી છે. મતલબ કે આપણે જે સાઇઝ થશે તે 2500 × 4200 થશે. જેમ કે હું તમને કેલ્ક્યુલેટરમાં એક કરીને બતાવી દઉં કે 2200 + 300 એની વર્કિંગ સ્પેસ છે, ડિવાઇડેડ બાય આપણે તેને 1000 કરીશું મીટર માટે કન્વર્ટ કરવા માટે. તો 2.5 મીટર આપણે તેનું લંબાઈ થશે અને જેની પહોળાઈ રહી એ 4.2 મીટર થશે. કેમ કે આપણી જે 3900 એની PCC સાઇઝ છે વત્તા 300 mm એને આપણે વર્કિંગ સ્પેસ આપીશું, ડિવાઇડેડ બાય 1000 કરતાં આપણને મળશે 4.2 મીટર. તો આપણે તેને એડ કરીશું. 2.5 મીટર એની લંબાઈ અને એની જે પહોળાઈ રહી તે 4.2 મીટર છે. હવે આવા કેટલા આપણે એની ડેપ્થ છે તે ડેપ્થ આપણી 2 મીટર છે એની. કમ્બાઇન્ડ ફૂટિંગ 1 માટે કમ્બાઇન્ડ ફૂટિંગ 2 માટે આપણે જે એની ડેપ્થ રહી એને જે સાઇઝ રહી એ આપણે એઝ પર પ્લાન જોવાની છે અને સેક્શન X2 જોવાનું છે. આપણે સેક્શન X2ની અંદર તેની આપણે જોઈશું એની સાઇઝ. તો સેક્શન X2 માટે આપણે એક સેપરેટ ડ્રોઈંગ છે એનું. કમ્બાઇન્ડ ફૂટિંગ ડિટેલ અહીંયા આપી છે આપણને એની સાઇઝની. હવે મિત્રો આ જે પોર્શન રહ્યો તે ઘણીવાર આપણે એક્સકેવેશન ના કરીએ તો પણ ચાલે અને એક્સકેવેશન કરી દઈએ તો પણ ચાલે, કારણ કે ઘણીવાર આપણે એવો શાર્પ કટ આપતા આપણને ઘણીવાર ફાવે નહીં, ના ફાવે તો આપણે એને કમ્બાઇન્ડ કાઢી દઈએ કે 2100 × 2350 PCC હોય તો એ પ્રમાણે આપણે એનું કાઢી દઈએ. તો 2100 છે એટલે કે તેની જે લંબાઈ છે તે આપણે એની 2.4 મીટર થશે. 2.4 મીટર તેની લંબાઈ થશે અને જે પહોળાઈ રહી તે તેની આપણે 2350 આપી છે એટલે 2650 તેની પહોળાઈ થશે, એટલે કે 2.65. એની ડેપ્થ તો આપણને ખબર છે કે 2 મીટર છે. હવે મિત્રો આપણને અહીંયા ખબર પડી કે આ જે આટલી ક્વોન્ટિટી રહી તે મીટર ક્યુબની અંદર આપણી પાસે છે. આપણે એનું ટોટલ કરી દઈશું. તો એના માટે આપણે અહીંયા સમ કરીશું, અહીંયા ઓટો સમ કરીશું અને ઓટો સમ કરીને આપણે એને જ્યારે ક્લિક કરશું તો આપણને ખબર પડશે કે 294.48 મીટર ક્યુબ જેટલી આપણી ટોટલ ક્વોન્ટિટી થાય છે. આપણે એને અહીંયા લખી દઈશું બોલ્ડમાં. મીટર ક્યુબ. ઇન્સર્ટ કરી અને આપણે સિમ્બોલમાં જઈ અને જે રિસન્ટમાં આપણે મીટર ક્યુબ યુઝ કર્યું છે તે કરી દઈશું.
તો આવી રીતે મિત્રો તમે જોયું કે આપણે કેવી રીતે એની ક્વોન્ટિટી કાઢીએ છીએ. તો આ રીતે આપણે એની ક્વોન્ટિટી કાઢી શકીએ છીએ અને આપણે ડિફરન્ટ કલર આપી દઈશું તો જેથી આપણને ખબર રહે કે આ ટોટલ ક્વોન્ટિટી છે. હવે મિત્રો આપણે એક બીજું કામ એ કરવાનું હોય છે, ઘણીવાર આપણને એનો રેટ પણ કાઢવાનો હોય છે. તો આપણે રેટ કાઢી દઈએ એના માટે. તો આપણે ટોટલ કેટલો ખર્ચો થશે આપણા એ એક્સકેવેશન કરવા માટે તો તે પણ કાઢી દઈએ. રૂપીઝમાં આપણે એને રેટ કાઢી દઈએ. આપણે ઘણીવાર એનો જે રેટ રહ્યો એ આપણને બધી જે સોઇલ હોય છે, અલગ અલગ પ્રકારની સોઇલ માટે અલગ અલગ પ્રકારનો રેટ હોય છે. કે જેમ કે સોફ્ટ સોઇલ છે તો તેનો ઓછો રેટ હોય છે, તેનો 150 200થી લઈને 300 રૂપિયા પર M³ હોય છે. ઘણીવાર આપણે કોઈ હાર્ડ સ્ટીફ સોઇલ છે કે પછી કોઈ પથ્થર જેવી જમીન છે તો તેમાં 600-700 સુધી પણ ભાવ મીટર³ એક ખોદાણનો થતો હોય છે. પણ રફ આપણે એસ્ટિમેટ કરવા માટે અત્યારે તો આપણી પાસે કોઈ સોઇલ ટાઈપ આપણી પાસે છે નહીં, પણ રફ એસ્ટિમેટ કરવા માટે આપણે ધારો કે 400 રૂપિયા પર મીટર³ એક્સકેવેશનની રેટ કાઉન્ટ કરીએ તો એમાં આપણે 400 નાખી દઈશું. બધામાં 400 નાખી દઈએ અને ટોટલ કોસ્ટ જે રહ્યો એ કેટલો થશે એ આપણે અહીંયા એડ કરીએ. તો આને અને આપણે આ બે ક્વોન્ટિટીને ગુણા કરી દઈશું ત્યારે આપણને મળી જશે. તો આપણે કરીશું ઇક્વલ ટુ ક્વોન્ટિટી ગુણ્યા 400 રૂપીસ. આપણે અહીંયા ફોર્મ્યુલા 1 નાખ્યો અને બીજા બધા અને અહીંયા કોપી કરી દીધા છે તો આપણને ટોટલ કોસ્ટ મળી ગયો છે. હવે અહીંયા આપણે પાછો ઓટો સમ કરી દઈશું, આપી દઈશું. તો મિત્રો આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ 1,70,792 રૂપિયાનું ટોટલ આપણે એક્સકેવેશન થશે. તો આવી રીતે મિત્રો આ જે ક્વોન્ટિટી રહી એમાં આપણે આજે ખોદકામની ક્વોન્ટિટી કાઢી છે. હવે આગળના વિડીયોમાં આપણે તેની PCCની ક્વોન્ટિટી પણ કાઢીશું, તેનું RCCની ક્વોન્ટિટી કાઢીશું, આપણે BBS કરીશું, બાર બેન્ડિંગ શિડ્યુલ કે આમાં કેટલું સ્ટીલ જશે. દરેક પ્રકારની ક્વોન્ટિટી આપણે હવે આગળના વિડીયોમાં કાઢીશું. તો તેના માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન પ્રેસ કરી દો કે જેથી કરીને હું જ્યારે પણ કોઈ વિડીયો અપલોડ કરું આવો ઇમ્પોર્ટન્ટ તો તમે મિસ ના કરો.